આઈઆઈટી મુંબઈનું પહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ હવે જાપાનમાં. જી હા, આઈઆઈટી બોમ્બે જલ્દી જ પોતાના પહેલા વિદેશી કેમ્પસ માટે તૈયારી કરી રહ્યું છે. પણ જાપાનમાં આ કેમ્પસ માટે આઈઆઈટી બોમ્બે જાપાનની જાણીતી યુનિવર્સિટી ટોહોકુ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી. ભારત અને જાપાન વચ્ચેના મિત્રતાના એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. ટોહોકુ અને આઈઆઈટી બોમ્બે મળીને એક જોઈન્ટ કેમ્પસ બનાવશે, જ્યાં જાપાની ઇનોવેશન અને ભારતીય બુદ્ધિમત્તા સાથે ભવિષ્યના વૈજ્ઞાનિકોને તૈયાર કરવામાં આવશે. સૌપ્રથમ જોઈન્ટ પીએચડી પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ થોડા સમયમાં એમટેક પ્રોગ્રામ પણ શરૂ થશે. આઈઆઈટી બોમ્બેનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રયત્ન છે. આ ભાગીદારી ભારત અને જાપાનની દોસ્તી મજબૂત કરશે. જાપાનના ઉચ્ચ ટેકનોલોજી સંશોધન અને ઉદ્યોગમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા માર્ગો ખુલશે. લગભગ 1600 ભારતીયો હાલ જાપાનમાં અભ્યાસ કરે છે અને આ સંખ્યા હવે વધી શકશે. તો આઈઆઈટી બોમ્બેની આ પહેલને તમે કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.